નડિયાદ બાર એસોસિએશન વકીલ મિત્ર હાર્દિકભાઈ એ ભટ્ટ નાવના વિરુદ્ધ ખોટી રીતેનો ગુનો નોંધવામાં આવ્યો છે. તે બાબતે સાચી ન્યાયિક તપાસ થાય અને ગુનેગારીની સામે કડકમાં કડક શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી આજરોજ નડિયાદ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો દ્વારા આજરોજ માન્ય પોલીસ અધિકારી સાહેબશ્રી તથા માન્ય કલેક્ટર સાહેબશ્રીની લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હસીદ કુમાર, નડિયાદ. અને પૂર્વ કાઉન્સિલર નગરપાલિકા નડિયાદ. મજીદભાઈ, આજે તમે એસપી ઓફિસે આવ્યા હતા, શું કારણ છે, શું ઘટના છે? ગઈકાલે જે બનાવ બન્યો હતો એ બનાવ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર સાહેબની ઓફિસમાં બન્યો હતો. એના વિડીયો વાયરલ થયા છે અને એ વિડીયો પણ મેં જોયા છે. આ વિડીયોમાં મારા મિત્ર ગોકુલભાઈ શાહ અને મારા મિત્ર એડવોકેટ હાર્દિકભાઈ ભટ્ટ બંને કમિશનર સાહેબની ઓફિસમાં જે રજૂઆત કરતા હતા એ રજૂઆતમાં એમણે જે નડિયાદ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એ બાબતની એ લોકો આરટીઆઈ પણ કરેલી છે. એ બાબતના જવાબ માંગતા હતા. તે દરમિયાન જે બનાવ બનેલા છે એ ખરેખર દુઃખદ છે. આવો બનાવ લોકશાહી માટે કલંક સમાન છે. પરંતુ એ બનાવના અનુસંધાનમાં જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ પણ મારી દૃષ્ટિએ ખોટી છે. અને હું અત્યારે અમે જે એસપી સાહેબ પાસે જે આવેદનપત્ર આપવા આવ્યા છે એમાં એક જ માગણી કરી છે કે ભાઈ એસપી સાહેબ આ ફરિયાદના અનુસંધાનમાં તટસ્થ, સાચી અને યોગ્ય તપાસ કરે એ માત્ર આવેદનપત્ર આજે આપેલ છે. પરીખ, એડવોકેટ, નડિયાદ બાર એસોસિએશન. ચિરાગભાઈ, આજે તમે જે એસપી ઓફિસમાં આવ્યા છો, શા કારણથી આવ્યા? અમારા એક વકીલ મિત્ર છે હાર્દિક અશ્વિનભાઈ ભટ્ટ. તેઓનાની સામે ગઈકાલના રોજ એટ્રોસિટીની એક ફરિયાદ દાખલ થયેલી છે. જે એટ્રોસિટીની ફરિયાદમાં તેમના દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેન્દ્ર દેસાઈ સાહેબશ્રીનાઓને મહાનગરપાલિકાની અંદર જે 2011થી 2024-25 સુધીની અંદર જે કર્મચારીઓ કામ કરતા હતા તેઓની પીએફની રજૂઆત બાબતેની ફરિયાદ તેમના દ્વારા 28મી તારીખે આપવામાં આવેલી હતી. તે ફરિયાદના અનુસંધાને કાલે હાર્દિક ભટ્ટ અને તેમના જે મિત્રો જે છે અને જૂના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરો જે છે ત્યાં આગળ રજૂઆત કરવા માટે ગયેલા હતા. તે સમય દરમિયાન ત્યાં આગળ અસામાજિક તત્વો દ્વારા ત્યાં આગળ જે મારફાડને કરવામાં આવે છે, જે વિડીયોની અંદર સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. અને આ હાર્દિક ભટ્ટનાઓની સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીનાઓના દ્વારા અને એસએસસી સેલના ડીવાયએસપી સાહેબશ્રીનાઓના દ્વારા સાંજના 5 વાગ્યાના સુમારે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિઓના દ્વારા અમને ખોટી રીતે ખોટા અસભ્ય વર્તન કરવામાં આવેલું છે અને અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવે છે. પરંતુ આ જે સમય દરમિયાન ઘટના બનેલી છે ત્યાં આગળ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના 4 પોલીસ કર્મચારીઓ, ડિસ્ટાફના 4 પોલીસ કર્મચારીઓ ત્યાં આગળ હાજર હતા. તે સમય દરમિયાન નડિયાદના ડીવાયએસપી સાહેબશ્રી પણ નાઓના પણ ત્યાં આગળ આવી ગયેલા હતા. ત્યાં આગળ આ જગ્યા ઉપર નડિયાદ મહાનગરપાલિકાની અંદર તેમના જે પોલીસ કર્મચારીઓ જે છે તેમની રૂબરૂમાં ત્યાં આગળ આવી ગયેલા હતા. તે સમય દરમિયાન આવી કોઈપણ પ્રકારની ઘટના બનેલી નથી. અને અમારી એવી માગણી છે કે ભાઈ નડિયાદ મહાનગરપાલિકાની અંદર જે સીસીટીવી ફૂટેજ જે છે એને તપાસના કામે જે સામેલ રાખવામાં આવે અને જે તપાસ કરનાર અમલદાર જે છે એમને જે આ વિડીયોની અંદર પણ સ્પષ્ટ દેખાઈ આવે છે એ વિડીયો પણ એમને તપાસના કામે એમને સામેલ રાખી અને કબજે કરવામાં આવે. અમારી આવી માગ છે. અમે વકીલ તરીકે હાર્દિક ભટ્ટની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એ બાબતેની જે ફરિયાદ છે એમના દ્વારા જે દાખલ કરવામાં આવેલી છે એ બાબતની ફરિયાદ જે છે ફરિયાદી જે છે સીસીટીવી ફરિયાદીનું જે નિવેદન આપવામાં આવે, એના જે પુરાવામાં આપવામાં આવે એ સીસીટીવી ફૂટેજની સામે ઓડિયો વિડીયો સાથે એને સામેલ રાખવામાં આવે, જે ભારતીય સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ. અને અમારી એ માંગ છે કે ભાઈ તટસ્થ અને ન્યાયિક તપાસ થાય. એક વકીલની સામે જ્યારે વકીલ રજૂઆત કરવા માટે જાય છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સાથે અને ત્યાં આગળ આવીને અસામાજિક તત્વો ત્યાં આગળ તોફાન થાય છે અને એમની ચેમ્બરમાં એ લોકો આવીને ત્યાં આગળ ધમાલ કરે છે. પણ એ વકીલ જે રજૂઆત કરે છે એ રજૂઆત પણ કરવા માટે ના જઈ શકે. આ દેશની અંદર એક વકીલને એટલો પણ અધિકાર નથી રહ્યો કે જે ન્યાયિક પ્રક્રિયાની અંદર એમને ન્યાય મેળવવા માટે એ વ્યક્તિએ ત્યાં આગળ મહેનત કરેલી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબે મહેન્દ્રભાઈ દેસાઈ સાહેબ જે છે એ છે, પછી મ્યુનિસિપલ કમિશનર સોલંકી સાહેબ જે છે તેમના દ્વારા જે આ જે કર્મચારીઓના જે પીએફના નાણાં જે છે એમાં
જે કંઈ બી થયેલું એ એમને સત્વરે એમને સુપ્રત કરવા જોઈએ. એમને જે એમના કર્મચારીઓ છે એમની રજૂઆત હાર્દિકભાઈ ભટ્ટ જે છે વકીલ તરીકે કરવા માટે ગયેલા હતા, નહીં કે એમના પોતાના પગારના પીએફના નાણાં એમને લેવા માટે ગયેલા હતા ત્યાં આગળ. એટલે નડિયાદ મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ જે છે એ અને ડેપ્યુટી કમિશનર સાહેબશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ તપાસ જે એમના અનુસંધાને જે કરવા એમના દ્વારા જે જેટલી બી ફરિયાદો કરવામાં આવેલી છે તેમાં તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે. અજીતભાઈ.